દોસ્તો, આજ એક ફરીવાર જ્ઞાન ચર્ચા કરવા માટે આ વિડીયો બનાવું. જ્ઞાન દોસ્તો એવું છે કે આજે હું તમને એટલા દુર્લભ સત્ય અઘોરીનું રૂપ બતાડીશ કે તમે જે રીતે હું કહું ને એ રીતે યદિ તમે દૃષ્ટિકોણ કરીને જોશો ને તો તમને એક ઉત્તમ અને એક સત્ય અઘોરીના દર્શન જગતની અંદર જોવા મળશે. કેમ કે અત્યારે ઘણા બધા લોકો કે વેશભૂષા જોઈને એવું કહી દે છે કે ભાઈ આ અઘોરી છે, પણ દોસ્તો ઘણીવાર એવું હોતું નથી. તો આજે દોસ્તો હું તમને એક જ્ઞાન એવું છે મારી જોડે દુર્લભ જે સ્વયં શિવે દીધેલું. હવે અહીંયા આગળ ઘણા બધા લોકો એવું કહે કે તને શિવ કઈ રીતે જ્ઞાન આલે. તો દોસ્તો મને શિવ એ રીતે જ્ઞાન આલે છે કે જ્યારે હું શિવનું ધ્યાન કરતો હોય ને ત્યારે શિવ મને બધું સમજાવે કે વાસ્તવિક સત્ય અઘોરીનું રૂપ શું છે. તો આજે હું તમારી જોડે શેર કરવા જઈ રહ્યો કે દોસ્તો શિવ એવું કહે કે સાચો અઘોરી હોય ને એ ભયથી મુક્ત હોય, જેને મૃત્યુનો ભય સતાવે નહીં. પછી આ એક સાચા અઘોરીના ગુણ તમને કહું. એનું સહેજ જીવન અને સરળ વિચાર હોય ના કે જે બી મળ્યું ભિક્ષામાં એ લઈ લેવાનું, વસ્ત્ર મળ્યા કે ના મળ્યા. બીજા નંબર ઉપર એ દોસ્તો કે અઘોરીની અંદર સાચો અઘોરી તમારે જોવો હોય ને દોસ્તો તો તમે મનની દૃષ્ટિથી જોજો તો તમને અવશ્ય દેખાશે કે સાચો અઘોરી કોને કહેવાય. કે જે અઘોરીની અંદર વિકારોથી મુક્ત હોય ને, વિકારો એટલે આપણી અંદર હે કામ હે, ક્રોધ હે, લોભ હે, મોહ હે, આ બધી જાતના વિકારો હે. હવે એવા જગતની અંદર કેટલાય અઘોરી છે દોસ્તો, કેવા કે તમે મનની દૃષ્ટિથી જોશો ને તો તમને દેખાશે કે આ સાચો અઘોરી છે. કેમ કે જેની અંદર વિકારોથી મુક્ત રહે અને સંસારની અંદર ઘોરનો મતલબ જ એ કે માયામાં ઘોર નહીં થવાનું. અઘોર એને કહેવાય કે અઘોરી એને કહે કે એક સાચો અઘોરી કોને કહે કે ભાઈ જગતની માયાની અંદર લીન ના થાય. હવે જગતની માયા એ તો બધાને ખબર કે શું શું. પહેલી અંદર તો આપણી અંદર જ જોઈ લો તમે, હરેક જાતના વિકારો છે અને જેવા વિકારો છે બધી જાતના વિકાર છે. આપણા મનની અંદર જે વિચારો છે એ દૂર વિચાર આવે અને સાચો અઘોરીના વિચાર હંમેશા શુભ અને પવિત્ર જ આવશે અને એ કેવળ જગતનું કલ્યાણ જ વિચારશે અને પ્રત્યેક પલ પ્રત્યેક ક્ષણ એ કેવળ ભગવાનને ભજતા હશે. એક જ રાત દિવસ એમને સંસારની માયાથી કોઈ લેવા દેવા હોતું નહીં. કેમ કે રાત દિવસ એક જ એમની જોડે હોય કે ભગવાનને શિવના ભગત હોય, કમાતા મહાકાલી માના ભગત હોય તો એ માતાજીનું નામ જપતા હોય અને મહાદેવનું નામ જપતા હોય. અને દોસ્તો અહીંયા આગળ શિવ એક બીજું સમજાવે. શું સમજાવે? ઘણી બધી જગ્યાએ તમે જોયું હશે દોસ્તો કેવું કે અમુક બલિ પ્રથા ચાલતી હશે તો અહીંયા આગળ શિવ એમ કહે કે સાચો અઘોરી રહ્યો ને એ સ્વયંના વિકારોની બલિ દે, પોતાના અહંકારની બલિ દે અને જે ચેતનાથી શુદ્ધ થઈ જાય આત્માથી એ સાચો અઘોરી. અને આવા
ઘણા બધા આવા અઘોરીઓ છે, પણ એ દોસ્તો તમે રૂપથી જોવા જશો ને તો તમને દેખાશે નહીં. કેમ કે રૂપ એ આ તનની આંખો કલ્પના કરે, બાકી મનની આંખોથી તમે જોશો ને તો તમને એવા એવા દિવ્ય અઘોરીઓના દર્શન થશે કે તમે જગતની અંદર તમને એવું દેખાશે કે ભાઈ આ વ્યક્તિ તો આ રીતે રહે, પણ વાસ્તવિકમાં તો આ એના કર્મ તમે જોશો ને તો તમને દેખાશે કે ના આ તો યાર અઘોરી યાર, આના કૃત્ય બધા અઘોરી જેવા. હવે દોસ્તો આજે મારું જ્ઞાન રહ્યું ને એ તમે તનની આંખોથી જોવા જ જશો ને તો તમને અઘોરી દેખાશે નહીં. બાકી હા, મનની દૃષ્ટિ ખોલશો તમે. કેમ કે મનની દૃષ્ટિથી ને તમે કોઈ બીના કર્મ જે રહ્યા ને એ જોઈ શકશો, અને એના કૃત્ય ઉપરથી દેખાય આવશે કે આ અઘોરી છે, જેના જીવનની અંદર જ એક જ લક્ષ્ય છે, શું? જગત કલ્યાણ. એ સાચો અઘોરી. બાકી દોસ્તો અત્યારે ઘણા બધા લોકો છે, ઘણા બધા વ્યક્તિ છે, ઘણી બધી જગ્યાએ વેશભૂષાથી બધા એમ કે હું અઘોરી, હું આમ. પણ દોસ્તો મારી જોડે એક જ શિવનું દીધેલું આ જ્ઞાન હતું. કેવું કે તમારે સાચા અઘોરી મનના જે અઘોરી જોવા હોય ને મનની દૃષ્ટિથી તો તમે દેખાશે. એના કૃત્ય તમે ધ્યાન રાખજો, અને કૃત્ય ઉપરથી દેખાશે કે ના આ વાસ્તવિક સત્ય અઘોરી. એની અંદર કરુણા, દયા એટલી બધી હશે ને એનો કોઈ દાડો અભાવ નહીં હોય, અને એ કૃપા જ કરતો હશે. કેમ? એ જીવન જીવતો હશે તો એ સ્વયં માટે નહીં જીવતો હોય, એ જગત માટે જીવતો હશે. અને હરેક જગ્યાએ એના વિચાર જે રહ્યા ને એ કલ્યાણકારી જ છે. દોસ્તો જે કલ્યાણ કરે ને એ અઘોરી, અને જે કોઈનું ખોટું કરે, કોઈનું ખરાબ કરે, જગતને દખ હાલે દોસ્તો, તો આ અઘોરી કહેવાય નહીં. આ પરમ સત્ય છે દોસ્તો. કેમ કે શિવે જે મને આત્માની અંદર જ્ઞાન દીધું ધ્યાનથી, એ હું તમારી જોડે શેર કરું. ઓમ નમઃ શિવાય.